તમે કરેલું એક એક કર્મ ફળ આપે છે. ફળ આપ્યા વિના કોઈ કર્મ શાંત થતું નથી. હવે ફળ પાછા બે પ્રકારના, આઉટકમ બે પ્રકારના. એક એનું સુખ દુઃખાત્મક જે ફળ હોય તે, કે પાપ કર્મ કર્યા તો એનું ફળ દુઃખ, પુણ્ય કર્મ કર્યા તો એનું ફળ સુખ. એક ફળ થયું. પણ એનું બીજું ફળ છે એ બહુ મહત્વનું છે, કે દરેક કરેલું કર્મ તમારા ચિત્ત પટલ ઉપર પોતાની એક અમીઠ છાપ છોડીને જાય. એનું નામ સંસ્કાર. ફરીથી સાંભળો. નીચે હરણ હોય ને ઉપરથી એક હથોડીનો ઘા પડે, એ દરેક ઘા વચ્ચેની ધાતુ ઉપર એક આકાર છોડીને જાય છે, એક પ્રભાવ છોડીને જાય છે. એમ દરેક કરેલું કર્મ આપણા ચિત્ત પટલ પર એક અમીઠ છાપ છોડીને જાય. એનું નામ સંસ્કાર. ચિત્ત ઉપર એ સંસ્કારો છે, એ સ્મૃતિઓ છે. નનકુડું અણહમજુ બાળક એકવાર દીવાની જ્યોતને પકડવા જાય ને જરાક દાજે, હવે એ અનુભવ એની અંદર સંગ્રહાઈ ગયો એના ચિત્તમાં. પછી તમારો એનો હાથ પકડીને જો તમે દીવાની જ્યોત પાસે લઈ જાઓ ને તો એ આમ ખેંચશે પાછો, કે નહીં, દજાઈ જાય. संस्कार बन गए, एक चित्त में स्मृति बन गई.